સ્કંદની અંદર ભાગવતના કુલ 12 સ્કંદ અને એમાં 9મા સ્કંદમાં સૂર્યવંશના રાજાઓ અને ચંદ્રવંશના રાજાઓની કથા છે. સૂર્યવંશમાં એવા પ્રતાપી રાજાઓ થયા છે, બળવાન રાજાઓ થયા છે, સુરવીર થયા, દાતાર થયા. જેમાંના એક મહારાજા અંબરીશ કે જે ભગવાનના મહાન ભક્ત થયા છે. ગંગાજીના કિનારે સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને આ કથા શ્રવણ કરાવી રહ્યા છે. રાજા અંબરીશને માટે શબ્દ વાપરો છે મહાભાગ્યશાળી. સુખદેવજી મહારાજ એવું કહે છે કે રાજા અંબરીશ એ મહાભાગ્યશાળી છે. કારણ અંબરીશને મહાભાગ્યશાળી શું કામ કીધા છે કે એ રાજા હતા એટલે. આવડું મોટું રાજ્ય એની પાસે હતું, ખૂબ સંપત્તિ હતી, એટલે અંબરીશ ભાગ્યશાળી છે. સુખદેવ મુનિ એને મહાભાગ્યશાળી કહે અને સંતો આ જગતમાં મહાભાગ્યશાળી કોને કહે છે? આપણે સંસારીઓ એ ભાગશાળી એને કહીએ કે કોઈની પાસે થોડાક રૂપિયા વધી જાય ને, રેવા હારું ઘર થઈ જાય, હારો બંગલો બનાવી લે, ફરવા એક ગાડી હોય એટલે આપણે એવું માનીએ કે બહુ ભાગશાળી છે. પાસે રૂપિયા હોવાથી કોઈ ભાગશાળી નથી કહેવાતું. ભગવાને ખૂબ દીધું હોય, અઢળક સંપત્તિ હોય અને છતાંય જે ભગવાનને ભૂલ્યા નથી ને એ આ જગતમાં ભાગશાળી છે. એટલે ભગવાને ગમે એટલી સંપત્તિ દીધી હોય, ગમે એટલું ધન દીધું હોય, પણ જીવનમાં કોઈ દિવસ એનું અભિમાન લાવવું નહીં. ધન અને સંપત્તિ આવી જાય એટલે માણસને અભિમાન આવે છે. પણ ક્યારેય અભિમાન ન કરો. મહારાજા અંબરીશની કથા છે કે મહારાજા એ તો અયોધ્યાના રાજવી છે, સૂર્યવંશના રાજા છે, પ્રતાપી રાજા છે, સમ્રાટ છે, છતાં પણ એ ભગવાનને ભૂલ્યા નથી. અને જેણે જેણે આ જગતમાં ભગવાનને યાદ કર્યો છે, એનું નામ લીધું છે ને, એના જ નામ અમર રહ્યા છે. બાકી તો ગમે એટલા પૈસા હોય, રૂપિયા હોય, એ બધું મૂકીને આપણે જતા રહેવાનું છે. કોઈ યાદ આપણને કરશે નહીં. સમય જાય ને સમયની હારે બધા ભૂલી જાય, પણ નામ કોનું અમર રહે? કે જેણે ભગવાન નામનું ભજન કર્યું હોય એનું જ નામ એ અમર રહેવાનું છે. કરોડો રૂપિયા હોવાથી મહાભાગ્યશાળી ન કહેવાય, પણ મહાભાગ્યશાળી તો એ કહેવાય છે કે બધું હોવા છતાંય જે ભગવાનને ભૂલ્યા નથી. કદાચ પૈસા પાસે ન હોય તો શું આપણે ભાગ્યશાળી ન કહેવાય? પાસે પૈસા ન હોય પણ આપણા હૃદયમાં સાચો ભાવ હોય, આપણી નીતિ સાચી હોય, આપણે ભગવાનને ભૂલતા ન હોય, અતિથિ ધર્મ આપણે ભૂલતા ન હોય, રોજ આપણા આંગણામાં આપણે તુલસીની પૂજા કરતા હોય, અવારનવાર સાધુ સંતો આપણા આંગણે આવતા હોય, તો એ પણ આ જગતમાં ભાગ્યશાળી છે.